જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે અર્જુન. ગીતામાં લખ્યું જ્ઞાનરૂપી અગ્નિ એવો છે બધું બાળીને ભસ્મ કરી દે છે. અને સર્વમ ખલવિદમ બ્રહ્મ, બધું જ બ્રહ્મ છે. અને બ્રહ્મમાં ભેદ ક્યાં પાડવો? અમે બેંગ્લોર ભણતા ને વલ્લભ ભગત, પછી ત્યાં પાઠશાળા છે, પૂર્ણ પ્રજ્ઞા પાઠશાળા, બહુ મોટી પાઠશાળા, દ્વૈત સંપ્રદાયની. સંન્યાસીઓ પણ એટલા પવિત્ર, વિદ્વાનો પણ એવા બધા. ત્યાં અમને જે એક વિદ્વાન પંડિત ભણાવતા હતા, પછી એમણે વાત કરી એક દિવસ, પાઠ ચાલતો હતો કે અમારે અહીંયા વિદ્વાનોની સભાઓ થાય. પછી એક મોટું વિદ્વાનોનું સંમેલન હતું અને એમાં એક મહાત્માને બોલાવ્યા હતા, એ મોટા વિદ્વાન, અને જ્ઞાનની વાતો. એમાં 3 દિવસનો બધો આ પ્રોગ્રામ હતો. રોજ પ્રવચન કલાક, 2 કલાક, 3 કલાક થાય, એકબીજા વિષય ઉપર ચર્ચાઓ થાય. એમાં મહાત્મા કે હમ તો બ્રહ્મ હૈ, આખું જગત બ્રહ્મ છે, तुम भी ब्रह्म हो, हम भी ब्रह्म है, सभी ब्रह्म है, ब्रह्म के सिवा कुछ जगत में है ही नहीं. भाई बात तो साची है. आत्मा ने नहीं सुख नहीं दुख, आत्मा को कुछ नहीं चाहिए. वो ब्रह्म ना सुखे सुखियो छे और हम वही ब्रह्म है. मान नहीं, अपमान नहीं, आ नहीं. आत्मा स्त्री नहीं है, आत्मा पुरुष भी नहीं है, कोई है ही नहीं. एक दी આવી વાત થઈને, બીજી દી પણ આવી વાત થઈને, પાછા એ સાંભળવા માટે એમના અનુયાયીઓ પણ આવતા હતા. એમાં ત્રીજે દી પછી વાત ચાલુ કરીને એક જણો પછી સભામાં ઊભો થયો, સભી બ્રહ્મ હે ને, આ બધી વાત ચાલુ થઈ. ખબર નહીં હવે ઠેલીમાં કાંઈક લઈને આવેલો, એ આમ લઈને સ્ટેજ ઉપર ચડ્યો. એટલે એને એમ કે કોઈક હાર પહેરાવા આવતું હોય છે, એમાં ઠેલીમાંથી હાડલો કાઢ્યો એના ઘરના માણાનો. હાડલો કાઢીને ઓલા મહાત્મા જે વાતો કરતા હતા હાડલો ઓઢાડી દીધો. કે तुम क्या करते हो, के क्या हम स्त्री लगते हो? नहीं महाराज, ब्रह्म स्त्री भी नहीं है, ब्रह्म पुरुष भी नहीं है. आत्मा कुछ है ही नहीं, तो आत्मा નું શું છે ભાઈ? પણ હવે આ બોલવું અને પછી કયો પછી બહુ કઠણ છે. હે એટલે બ્રહ્મની વાતો કરી કરીને ભાઈ બ્રહ્મ બ્રહ્મ જ છે, પણ વિચાર તો કરવો જ જોઈએ. રામાયણમાં આવે સમર્થકો નહીં દોષ ગુસાઈ, આવી એક ચોપાઈ આવે, સમર્થને કોઈ બાધ નથી. એટલે ભાઈ બાધ નથી. સ્વામિનારાયણ ભગવાન કહે છે, શાસ્ત્રો કહે છે કે ગમે એવો સમર્થ હોય, નારદ જેવો હોય તો પણ એને ભય છે. ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા હોય તો એને પણ ભય છે. ત્યાં લગી વાત લખી. પણ આ જગતમાં ચાલે. ચારવાક જેવા મત છે, એમાં તો લખ્યું પીતવા પીતવા પુનઃ પીતવા, પીતવા પતતી ભૂતલે, ઉત્થાય ચ પુનઃ પીતવા, પુનર્જન્મ ન વિદ્યતે. દારૂ પીવો, કેટલો પીવો? પીતવા પીતવા પુનઃ પીતવા. 1 વાર પીવો, 2 વાર પીવો ને પાછો ઉપરા ઉપર પીવો. પીતવા પતતી ભૂતલે, પીતા પીતા ધરતી ઉપર પડી જાઓ, એટલો બધો પીવાઈ જાય. તો ઉત્થાય ચ પુનઃ પીતવા, ઊભા થઈને વળી પાછો પીવો. શું કામ? પુનર્જન્મ ન વિદ્યતે, ફરીને જન્મ મળવાનો નથી. અને વાત સાચી છે ને, ફરીને જન્મ મળે? આવું કરનારાને ફરીને જન્મ. પણ હવે આવું પાછું લખ્યું અને લોકો પાછા પ્રવૃત્ત થાય છે. જો શાસ્ત્ર એ શાસ્ત્ર છે, પણ શાસ્ત્ર કોના હાથમાં છે એ મહત્વનું છે. શસ્ત્ર એ શસ્ત્ર છે, પણ કોના હાથમાં છે એ અગત્યનું છે. ચપ્પુ કોઈ લૂંટારાના હાથમાં હોય અને એ જ ચપ્પુ કોઈ ડૉક્ટરના હાથમાં હોય, કંઈ ફેર પડે કે ન પડે? ડૉક્ટરે ચપ્પાથી જ કાપે છે. ઓપરેશન કરે એટલે ચપ્પા જેવું ચપ્પુ, કાતર જેવું કાતર, સોય દોરો જેમ આ બધું અહીંયા ટેભા લે એમ જ લે. આપણને લાગે આ કોથળો સીવે છે, શું કરે છે? બોલો. કાપકૂપના સાધનો જેવા બીજાને મારવા માટેના હોય એવા જ હોય છે, પણ એ કોના હાથમાં છે એ મહત્વનું છે. એમ શાસ્ત્ર પણ શાસ્ત્ર છે, પણ કોના હાથમાં છે ને. એટલે શિક્ષાપત્રીમાં અમુક ગ્રંથોના અંતે લખ્યું હોય છે કે અમુક વ્યક્તિને આ દેવું નહીં. એ શિક્ષાપત્રી હાથમાં આવે ને તો એમાંથી અવળા અર્થ કરે કે લે આમાં તો આમ લખ્યું સ્વામિનારાયણ ભગવાને, પણ એ સમજાય ખરું?
કે કઈ રીતે લખ્યું છે? અહીં વર્ષો સુધી સત્સંગમાં દિવસો કાઢે છે, સમાગમ કરે છે, તોય નથી સમજાતું. મુક્તાનંદ સ્વામી ગોંડલ પધાર્યા હતા, સ્વામિનારાયણ ભગવાન પણ ત્યાં હારે હતા અને ઘણી કથા વાર્તા કરી. કથા વાર્તા પૂરી થઈ પછી થોડીક મુક્તાનંદ સ્વામીએ વાતો કરી. પછી એક જણો મુક્તાનંદ સ્વામી પાસે આવીને કે સ્વામી, આ તમે જે વાતો કરીને એ તો સમજાણી, પણ આ તમે જેને ભગવાન કહો છો, આ 3 સોગાની પાઘને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહો છો, એમણે કલાક સુધી વાતો કરી, હું અહીંયા જ બેઠો હતો, પણ એક વાત સમજાણી નહીં. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા કે આ 30-40 વર્ષથી મુંડો કરીને એની હારવાર ફરી છે ને, તો અમને નથી સમજાતી, તો તમને શું સમજાય? કે આ ઘડીક કલાકમાં આવીને બેઠા એમાં કયો. હવે એ ભગવાનના સ્વરૂપની વાતો, એ ધામની વાતો એ સમજાય ક્યાંથી કયો? એટલે આ શ્લોકની અંદર વાલા ભક્તજનો આટલી બાબતની ના પાડી કે જ્ઞાન અને ભક્તિના આલંબને કરીને ધર્મને ખોટા કરતા હોય તો એનો સંગ કરવો નહીં. અને હવે 29મા શ્લોકમાં 28મો શ્લોક પૂરો થયો, એનાથી વિશેષ વાત પાછી કરે છે. હવે વ્યક્તિના સંગની વાત છોડી અને શાસ્ત્ર કેવું રાખવું, કેવા શાસ્ત્રને વાંચવું, કેનો સંગ કરવો, હવે શાસ્ત્રની બાબત બતાવી. કારણ કે આખો આધાર છે ને શાસ્ત્ર છે. કૃષ્ણ કૃષ્ણ અવતારાણામ ખંડનમ યત્ર યુક્તિભિ કૃતમ શાતાની શાસ્ત્રાણી ન માન્યાની કદાચન. કૃષ્ણ કૃષ્ણ અવતારાણામ ખંડનમ યત્ર યુક્તિભિ, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી કૃષ્ણ ભગવાનના અવતાર, 2 વાર શબ્દ વાપર્યો, કૃષ્ણ અને કૃષ્ણના અવતાર. એટલે સ્વયં કૃષ્ણ અને એના અવતાર, એટલે અવતાર અવતારી ભેદ પડી જાય, તે જુદા છે. જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને કૃષ્ણના અવતારોનું ખંડન કર્યું હોય અને એ ખંડન પણ યુક્તિપૂર્વકનું હોય, એવા જે શાસ્ત્રો એને ક્યારેય ન માનવા અને ન સાંભળવા. 2 વાત લખી દીધી. અત્યાર સુધી વ્યક્તિના સંગની વાત હતી અને હવે શાસ્ત્રના સંગની વાત લખી. કૃષ્ણ એટલે સર્વના કારણ, પરબ્રહ્મ, એવું અર્થ દીપિકામાં શતાનંદ સ્વામીએ લખ્યું છે. શબ્દથી ઘણીવાર શું છે, માણસની મતિ ભમી જાય છે. સર્વથી પર જે શ્રી કૃષ્ણ કે રામકૃષ્ણાદિક અવતારોનું પણ જે કારણ છે એમની વાત લખે છે. પુરુષોત્તમ નારાયણને અહીંયા શ્રી કૃષ્ણ શબ્દોથી સંબોધ્યા છે. અને જનમંગલ સ્તોત્ર, સર્વમંગલ સ્તોત્ર એનો પાઠ ચાલુ કરો અને એમાં નામનું શ્રવણ કે તમે સ્મરણ કરો એટલે પહેલું નામ આવશે, ઓમ શ્રી કૃષ્ણાય નમઃ આવે છે. હમણાં એકાદશી આવે એટલે ફરીને તમે જોજો, ધ્યાન દઈને સાંભળજો. પહેલું નામ. હવે નામ કોના છે? 108 સ્વામિનારાયણ ભગવાનના છે. બાલ્ય અવસ્થામાં ધર્મદાદા ભક્તિ માતાને ત્યાં ઘનશ્યામ જ્યારે ખેલતા હતા અને નામકરણ સંસ્કાર કરાવ્યા માર્કંડેય મુનિની પાસે, ત્યારે પહેલું નામ માર્કંડેય મુનિએ શું આપ્યું? કૃષ્ણ આપ્યું. ચૈત્ર મહિનામાં જન્મ છે ને વર્ણ કૃષ્ણ છે એટલે એનું નામ કૃષ્ણ પડશે. બીજું નામ હરિ આપ્યું. પછી થયું કે આ 2 નામ આપું છું ને સમાજ ભૂલો પડશે, આટલું ચોખ્ખું કહું છું તોય નહીં સમજે, એટલે પછી 2 નામ ભેગા કર્યા. હરિને આગળ કર્યું અને કૃષ્ણને પાછળ કરીને ત્રીજું નામ આપ્યું હરિકૃષ્ણ. બોલો. શતાનંદ સ્વામી આ શ્લોકનો ભાવ સમજાવતા કહે છે, કેટલાક મતવાદી પુરુષો યુક્તિઓ વડે ભગવાનના સ્વરૂપનું ખંડન કરતા હોય, શાસ્ત્રમાં સર્વત્ર ભગવાનની વ્યાપકતા પ્રતિપાદન કરી છે. હવે આ આખો શ્લોક છે ને થોડોક શાસ્ત્રાર્થનો જ્ઞાનનો શ્લોક છે.
અર્થાત પરમાત્મા અણુ અણુમાં વ્યાપી રહ્યા છે. આ પરમાત્માનું પ્રધાન લક્ષણ છે. માટે પરમાત્મા નિરાકાર છે. આવું જગતના પ્રતિવાદીઓ કહે છે કે અણુ અણુમાં વ્યાપ્યા હોય. હવે સાકાર હોય તેમાં અંદર જાય કેમ? હવે નાનું અમથું એક પૃથ્વીનું રજકણ લ્યો, એની અંદર ભગવાન છે વ્યાપક, તો વ્યાપી કોણ શકે? નિરાકાર હોય એ વ્યાપે. પાણીનું ઢેફું હોય, પાણીનું પૃથ્વીનું એક ઢેફું લઈ લો, એક ગાંગડો, અને તમે પાણી આમ ઉપરથી નાખો એટલે પાણી પૃથ્વીના એક એક રજકણમાં અંદર પ્રવેશ કરી જાય. આને વ્યાપી ગયા કહેવાય. એની અંદર ઓતપ્રોત ઉતરી જાય. હા, એમ ભગવાન અણુ અણુમાં છે. હવે ક્યારે વ્યાપી શકે? જો એને આકાર હોય તો એ એની અંદર પ્રવેશ કરે નહીં. જો પરમાત્મા સાકાર હોય તો આકારની સાથે વ્યાપક બની શકે નહીં. અને આકારવાળી વસ્તુ હંમેશા એક દેશમાં જ રહે, બીજા દેશમાં રહે નહીં. આકૃતિ વિશિષ્ટ પુરુષ કોઈ પણ હોય, દાખલા તરીકે મૃત્યુલોકમાં હોય તો એ સ્વર્ગમાં ન હોય. સ્વર્ગમાં હોય એ આકારવાળો અહીંયા પૃથ્વી ઉપર ન હોય. અને ઘરમાં હોય એ વસ્તુ એ જ સમયે બહાર ન હોય. તમે અત્યારે સમજો કે 7:15 વાગ્યે અહીંયા દિવ્યધામ ગુરુકુળમાં મંદિરમાં બેઠા છો, તો અત્યારે 7:15 તમે રામવાટિકામાં શ્રીજી કરિયાણા સ્ટોલમાં નથી છો? અત્યારે નથી ભાઈ. અત્યારે હોય જ નહીં. તમે અત્યારે અહીંયા બેઠા છો, કારણ કે આકાર છે એને. તો જે વસ્તુ ઘરમાં હોય બહાર ન હોય, એ જ વસ્તુ એ સમયે હોય નહીં. આવી રીતે આકારવાળી વસ્તુ એક દેશમાં રહેલી હોય. જો પરમાત્મા સાકાર હોય તો સાકાર પરમાત્મા વ્યાપક હોઈ શકે નહીં. અને શાસ્ત્રમાં પરમાત્માને વ્યાપક કીધા છે. અને શાસ્ત્ર માન્ય પરમાત્માની વ્યાપકતાનો તિરસ્કાર થઈ શકે એમ નથી. એને તમે ના ન પાડી શકો. અને જો પરમાત્માની વ્યાપકતાને સ્વીકારો તો તમારે પરમાત્માને નિરાકાર કહેવા પડશે. નિરાકાર એક જ સત્ય છે. અને જે કાંઈ રામકૃષ્ણાદિક અવતારોના આકાર જોયામાં આવે છે એ આકાર પણ માયામય છે, માટે મિથ્યા છે. આવી રીતે શાસ્ત્રોમાં યુક્તિઓ કરી અને ભગવાનના આકારનું જે મૂળમાંથી ખંડન કરતા હોય આવા શાસ્ત્રો સ્વામિનારાયણ ભગવાન કહે મારા આશ્રિતોએ સાંભળવા નહીં, વાંચવા નહીં, અને નાસ્તિકના શાસ્ત્રોની પેઠે જ આ શાસ્ત્રો પણ છોડી દેવા. આપણે ત્યાં બે મત છે, આમ તો ઘણાય મત છે, પણ એક આસ્તિક અને બીજો નાસ્તિક. પછી સાકાર અને નિરાકાર. આસ્તિકમાં પાછા બે આવે. નાસ્તિક એટલે ભગવાન છે જ નહીં. આવા મત ચારવાક છે, જૈન છે, આ બધા મત નાસ્તિક મત કહેવાય, કે જે ભગવાનને માનતા જ નથી. કર્મ ન કરો, કર્મ ખપી જાય એટલે તમે કેવલિક થઈ જાઓ. કેટલાય થઈ ગયા. તમે જોયા છે? બોલો, કાળ ધર્મન પામી જાય. બહુ તકલીફ છે. અમુક વાત આપણે કરાય નહીં, પણ મર્યા પછી ભગવાનને નહીં માનનારા એ ભૂત પ્રેતની ને જીનની યોનીને પામી જઈશ. બોલ, તમે વિચાર કરો, ભગવાન હોય અને પછી ના પાડે ને આખી જિંદગી. હવે કર્મ છે, કર્મનું ફળ કોણ આપે? કોક તો ફળ દેનારા. તમે રાત દી મહેનત કરો પણ કોઈ ફળ ન આપે શું થાય? કયો, મહિને કોક પગાર દેનાર જોઈએ જ ખરા ને. એમાં આ કોઈ ભજન ભક્તિ તપ જે કાંઈ કરો છો એનું ફળ દેનારા કોક તો હશે ને. એક ઘર પણ જો કોઈના ચલાવ્યા વગર હાલતું ન હોય, એક દુકાન નાની રેકડી અહીં ગલ્લો નાખ્યો ને અમરસિંહભાઈ, ગલ્લો એમનું હાલે કે બેહવું પડે? બેહવું પડે. પછી વેચી દેવો પડ્યો ને. ન બે પછી શું કરવું પડે? નો હાલે તો એક ગલ્લો પણ સામાન્ય વ્યક્તિ વગર હાલતો નથી. તો આવડું મોટું આ જગત, આવા અનંત બ્રહ્માંડો કોઈના ચલાવ્યા વગર મા બાપ ચાલતા હશે? કોઈ ચલાવનારા છે. પણ અમુક પ્રતિપક્ષીઓ આવા પ્રશ્ન કરે કે વેદોમાં ભગવાનનું સાકારપણે પ્રતિપાદન કરેલું છે કે સર્વે વેદા યત પદમ આ મનંતી.
શ્રુતિનો એવો અર્થ છે કે સર્વે વેદો ભગવાનના ચરણનું પ્રતિપાદન કરે છે. ભગવાનના જો ચરણ હોય, એણે જે પ્રશ્ન કર્યો ને સામેવાળા ભગવાન નિરાકાર છે, તો એની સામે જવાબ દીધો સ્વામીએ કે વેદમાં ભગવાનના ચરણનું પ્રતિપાદન છે. સર્વે વેદા યત પદમ આમનંતી, સર્વ વેદ જે ભગવાનના ચરણનું પ્રતિપાદન કરે છે, સેવન કરે છે. જો ચરણ હોય તો બીજા અંગ પણ હોય તો ખરા. માટે વેદો ભગવાનને દિવ્ય અને મૂર્તિમાન છે એમ પ્રતિપાદન કરે છે. માટે પરમાત્મા સાકાર છે. હવે સાકાર કીધા એટલે આ કાંઈ હેઠા બેહે નહીં. તો કે નનુ નિર્ગુણમ તન નિરાકારમ પરમ બ્રહ્મ તન નિરિન્દ્રિયમ તદ અપાણીપાદમ. શાસ્ત્રમાં લખ્યું છે, શ્રુતિમાં એમ કીધું ભગવાનને સાકાર કીધા છે, પણ એ જ શ્રુતિમાં પાછું એવું લખ્યું છે ભગવાન નિર્ગુણ છે, નિરાકાર છે. એ સાબિત થાય છે. એમાં એવું લખ્યું પરમાત્મા નિર્ગુણ છે, નિરાકાર છે, ઇન્દ્રિયોથી રહિત છે. પરમાત્માને અપાણીપાદ, અપાણી એટલે ભગવાનને હાથ નથી, ભગવાનને પગ નથી, આવું પણ લખ્યું છે. માટે નિર્ગુણ છે, નિરાકાર કહે છે. તો તમે કેવી રીતે સવારના પોરમાં કે ભગવાનને સગુણને સાકાર કહો છો? ત્યારે જવાબ આપતા શતાનંદ સ્વામીએ કીધું કે શ્રુતિઓ કહે છે ને એ સત્ય જ કહે છે. વેદ કોઈ દી ખોટું બોલે નહીં. શ્રુતિઓમાં કોઈ પણ જાતનો દોષ નથી. ભગવાનની અંદર માયાના સત્વ આદિ ગુણ નથી. માટે પરમાત્માને નિર્ગુણ કીધા છે. કે માયામાંથી જે ગુણ થયા, સત્વ રજ તમ આદિ જે કોઈ ગુણો એ ભગવાનમાં નથી. એટલે ભગવાનને કેવા કહેવાય? નિર્ગુણ. ગુણે રહિત. પણ કયા ગુણે રહિત? માયાના ગુણે રહિત. તો દિવ્ય જ્ઞાન, શક્તિ, બળ, ઐશ્વર્ય, તેજ, આ બધા અનંત કલ્યાણકારી ગુણો એ પાછા ભગવાનમાં રહ્યા છે. માટે ભગવાનને શ્રુતિઓ સગુણ કહે છે. હવે ભગવાનને આપણા જેવા માયિક હાથ ને પગ નથી. માટે શ્રુતિઓએ એવું કીધું અપાદ પાણી, કે ભગવાનને આપણા જેવા હાથ નથી, આપણા જેવા પગ નથી, માયાના કાર્યે રહિત, હાથ પગ આંખો દિવ્ય બધો આકાર છે. માટે ભગવાન સાકાર છે. આને આ હાથે બોલો ન્યા બેઠા થકા જે લેવું હોય લઈ લેશ. આપણા હાથે કંઈ લેવું હોય તો લેવાય? કયો માણા ક્યાંક ઓચીને તો હાથ નાખવા જાય ને તે હાથ કપાઈ જાય છે. એટલે કાંઈ નથી લેવાતું. પરમાત્માને ઇન્દ્રિયો નથી એમ જે કીધું છે ને, એ આપણા જેવા માયિક ઇન્દ્રિયો નથી, દિવ્ય ઇન્દ્રિયો તો છે. એટલે શ્રુતિઓથી સિદ્ધ થાય છે ભગવાન સગુણ છે, ભગવાન સદાય સાકાર છે. રામાનુજાચાર્યએ શ્રી ભાષ્ય લખ્યું છે અને શ્રી ભાષ્યકાર રામાનુજાચાર્ય એમ કહે છે કે દિવ્ય કલ્યાણકારી ગુણો ભગવાનમાં હોવાથી ભગવાનને સગુણ કહેવાય છે અને માયિક પ્રાકૃત ગુણો ભગવાનમાં નથી એટલે એમને નિર્ગુણ કહેવાય છે. બહુ વિસ્તારથી લખ્યું છે. વળી શ્રુતિમાં એવું લખ્યું સ ઐક્ષત લોકાનનું સૃજા. આ એક શ્રુતિ છે કે પરમાત્માએ જ્યારે સૃષ્ટિ કરવાનો સંકલ્પ કર્યો ત્યારે મહામાયાની સામે દ્રષ્ટિ કરી. આ જ્યારે કાંઈ નહોતું ત્યારે મહામાયાની સામું જોયું. હવે સામું જોયું એટલે માયાનું કાર્ય જે ઉત્પન્ન ન થયું હતું, જેથી માયા આ સૃષ્ટિમાં કાંઈ નહોતું તેદી પણ પરમાત્માને નેત્રો હતા. શું અત્યારે સૃષ્ટિ થયા પછી જે આંખું આવે મનુષ્યને એ તો માયામાંથી થયેલું છે. અને આ આંખ તો અગ્નિ સંસ્કાર કરે ત્યારે આખું ખોળિયું બળે, એની ભેગું બધી આંખો કે ઇન્દ્રિયો પણ સૂક્ષ્મ જે છે એ રે, આ સ્થૂળ જે એનું ગોલોક છે એ બળી જાય. એટલે ભગવાનને ત્યારે પણ નેત્રો હતા. એ નેત્રો માયિક ન સંભવે, કારણ કે માયાનું કાર્ય હજી પ્રગટ નહોતું, ઉત્પન્ન નહોતું થયું ત્યારે પણ ભગવાનને દિવ્ય નેત્રો હતા. અને જો નેત્રો હોય તો બીજી ઇન્દ્રિયો પણ હોય. પરમાત્માની દિવ્ય અને અમાયિક ઇન્દ્રિયો છે. આવું સિદ્ધ થાય છે. કેમ કહો છો ભગવાનને આંખો નથી? એમ તમામ શ્રુતિઓથી સિદ્ધ થાય છે કે પરમાત્મા માયિક ઇન્દ્રિયો, માયિક શરીર અને માયાના ગુણથી રહિત છે.
માટે નિરાકાર કહેવાય કે નિર્ગુણ કહેવાય, પણ દિવ્ય શરીર, દિવ્ય ઇન્દ્રિયો, દિવ્ય આકાર આ બધું જ છે, એટલે એને સગુણ ને સાકાર કહેવાય. આગળ શ્લોક આવશે, સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટ દેવો ન સર્વ આવિર્ભાવ કારણમ. એ શ્લોકના ભાષ્યમાં અને એમની ટીકામાં શતાનંદ સ્વામી લખશે કે ભગવાનને આ ધરતી ઉપર જ્યારે અવતાર લઈને આવે ત્યારે એમનું શરીર મનુષ્યના જેવું દેખાય છે, પણ એ શરીરની અંદર લોહી, માંસ, હાડકા, મજ્જા આ કાંઈ હોતું નથી, દેખાય બધું. અમે વડતાલ પહેલાં ભણતા હતા 1991ની સાલમાં. પછી ત્યાં વૃંદાવનથી અમે એક પંડિતજી લાવ્યા હતા. શું નામ હતું? ઓમ પ્રકાશ કે ઓમ પ્રકાશજી. મૂળ નેપાળી પંડિત. એનો જન્મ નેપાળમાં થયેલો, બ્રાહ્મણ પવિત્ર, નેપાળી બ્રાહ્મણ, પણ નાનપણથી વૃંદાવનમાં મોટા થયેલા, ભણવા માટે ત્યાં આવેલા. પછી ત્યાં રહી ગયા હતા. પછી નેપાળ ફાવ્યું નહીં, અને અમારે સંતોને પંડિતની જરૂર હતી, વિદ્વાનની, એટલે ત્યાં બધાને ભણવા જવું કાશી કે વૃંદાવન, એના કરતાં અહીંયા લઈ આવી. પછી એની હારે વાતચીત કરીને એમને લાવ્યા. વડતાલમાં આપણે મેળો કહેવાય ને, ગાદીવાળો મેળો, ત્યાં જ્ઞાનજીવનદાસજી સ્વામી એમનું આસન છે, રહેવાની જગ્યા, ત્યાં પંડિતને રાખ્યા. ત્યાં 20-25 સંતો ભણતા હતા. ને એમાં બધી ભણવામાં પછી પાઠ હાલતા હોય એટલે વાતચીત નીકળે. એમાં વાત આવી કે ભગવાન શેરડી જમતા હતા અને સોતો વાગ્યો કે ચપ્પુ વાગ્યું અને લોહી નીકળ્યું, અને દ્રૌપદીએ દોડીને પાટો બાંધ્યો, પોતાના હાડલાનો છેડો ફાડીને પાટો બાંધ્યો. હવે આવી બધી વાત સંસ્કૃતમાં આવી, અને લોહી નીકળ્યું એમ કીધું, ને પંડિતજી ગરમ થઈ ગયા. બહુ ભક્ત, है ये हो ही नहीं सकता के भगवान को खून कैसे निकले के आप क्या समझते हो. और ते दी हमारो पाठ ज नो आयलो बोलो अरे गरम दे गया है. आप क्या समझते हो भगवान को. अरे कीधुं अमे भगवान ने भगवान आ तो एक प्रसंग आवे छे, एक वात आवे छे के आवुं थयुं एम. हवे ई जे थयुं होय एम तो वात तो करवी ज पड़े. अमे जाणीए छीए के भाई भगवान ने शरीर में कांई नथी, ए तो दिव्य मूर्ति छे, पण भगवान मनुष्य देह धारे त्यारे आवा चरित्र अने लीला पण करे, देखाड़े तो खरा. नहीं वो कुछ नहीं, भगवान के शरीर में कुछ है ही नहीं, नहीं अस्थि है, नहीं मांस है, नहीं लोही है, कुछ नहीं है, वो दिव्य आकार मूर्ति है. जाओ आज पाठ नहीं चलेगा. अरे पाठ बंद थी गयो. कीधुं आपणे बहुत ध्यान राखवुं पड़शे. कीधुं એટલે કેવી આમ એની નિષ્ઠાને લાખ લાખ ધન્યવાદ દેવા પડે. દિવ્ય ભગવાનને એ હોય જ નહીં કે. પછી જ્યારે શિક્ષાપત્રી વાંચતા વાંચતા એ શ્લોક આવશે ને, શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ, એના ભાષ્યમાં ચોખ્ખું લખ્યું છે કે અસ્થિ, માંસ, હાડકા કે જે લોહી આ કોઈ પણ ભગવાનના શરીરમાં નથી. આપણે ઓલા ખેંગાર ભગત ખોલડિયાદના, એણે બધી વાતો સાંભળેલી ને એને થયું ભગવાનના શરીરમાં ક્યાંય હાડકું નથી. એમ ક્યારેક ક્યારેક બધા વાતો કરતા હોય, તે હશે કે નહીં કે. તે એક દી શેરડીના વાઢમાં એને ગામ મહારાજ ગયા હતા ખોલડિયાદ. પછી ત્યાં સૂતા હતા. મહારાજ કે લ્યો ખેંગાર ભગત જરા માથું દાબો. તે માથું દાબતા દાબતા મહારાજ એના મનમાં સંકલ્પ હતો ને, તે આમ દબાવે ને તે હાવ દબાઈ જાય. હાવ પોચું પોચો ફૂગો નથી આવતો, હે રબરનો દડો આવે આમ દબાવો એટલે હાવ દબાઈ જાય. પછી મૂકી દો એટલે વળી પાછું હતું એવું. હવે એકલા પાછા અને માથું દાબે અને આમ અંદર. હવે માથામાં તો ગમે એવું માણા હોય, બીજે કદાચ તમને થોડું ઘણું પોચું લાગે, પણ માથામાં તો ખોપડી હોય, તે દબાવે ને તો હાવ દબાઈ જાય. અરે મહારાજ આ બધું, મહારાજ કે તમને સંકલ્પ હતો ને કે આમાં આ બધું હોય કે નહીં કયો. પછી ઘણી વાર વાતો કરતા, ક્યારેક દિવ્ય અનુભૂતિ અમુક ભક્તને કરાવતા. પણ જ્યારે મનુષ્ય દેહ ધારે ત્યારે ભગવાન મનુષ્યની પેઠે જ વર્તે. ક્યાંક ઐશ્વર્ય બતાવે ને ક્યાંક ન બતાવે. બાબા સાહેબ આવે ને તે ધ્રુજવા માંડે, હે અમને ક્યાંક પૂરી દો, હંતાળી દો, ઓલો બાબા સાહેબ આવે પકડી જાય કે અમને. હવે આવા ચરિત્ર કરે. કરિયાણા ગયા હતા, ત્યાં મીણબાઈ છે, એને કે તું જલ્દી કર, હાલ પટારો ખોલ, પટારામાં હંતાડી દે. તે બોલો પટારો ખોલ્યો, પટારામાં મૂક્યા, હે બહારથી તાળું મારી દેજે. પછી પાછો પટારો ધ્રુજાવે. હવે પટારો હલે
તમે બધા કાલ પટારામાં ઉતરજો. છે પટારા કે નથી ગયા? અરે હવે તો પછી પટારા ગયા ને મોરલાવાળા કબાટ આવ્યા, અને હવે મોરલાવાળા કબાટે ગયા ને હવે શું આવ્યું? દિવાલોમાં ફરની. પેલા તો હું છે મોરલાવાળા કબાટ લઈને આવતા, તારે એમાં કાચ ફૂટી ગયો હોય, વાત જવા દો, હે ડખો થઈ જતો. સમય સમય બળવાન તેથી પટારા હતા ને પટારામાં ઉતાર્યા, અને પટારો ધ્રુજાવે, હે આમાંથી બહાર કાઢ, આમાં કોઈને ખબર પડી જાય. અરે મીણબાઈ કે પણ મહારાજ તમે શું આ બધું હાદર્યું છે? તમને કોઈ મારનાર નથી, હાલો કે હું સાંભેલું લઈ લઉં કે. હા બાબા સાહેબ આને આવવા દો કે. હા હું જાણું છું તમે ગમે એવા ચરિત્ર કરશો. અને મીણબાઈ એવા હરિભગત હતા. સ્વામિનારાયણ ભગવાન જ્યારે 11 વર્ષની ઉંમરે વર્ણીના વેશે ઘર છોડી નીકળ્યા, ત્યારથી લઈને વન વિચરણ કરતા 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 ઠેઠ કરિયાણા પધાર્યા, ત્યાં સુધીનું બધું આમ તમે જેમ કેમ આમ લાઈવ પ્રસાર થાય દિલ્હીથી કે અમેરિકાથી કે ઓસ્ટ્રેલિયાથી કે ઇંગ્લેન્ડથી, અને અહીંયા બેઠા થકા જોઈ શકો, એમ મીણબાઈ એવા ભક્ત હતા કે મહારાજ વન વિચરણ કરતા ને બધું કરિયાણામાં બેઠા થકા જોતા હતા. એટલે મીણબાઈએ કીધું મહારાજ તમારે જે ચરિત્ર કરવા હોય એ કરો, મને એમ નહીં થાય કે તમે મનુષ્ય છો, તમે ડરો ભલે, જે કરવું હોય, બાકી બાબા સાહેબને આવવા જ દો. તો કે એમ છે તો કાંઈ વાંધો નહીં, તો આ બેઠા ઢોલીએ. લો આવા ચરિત્ર કરે ને તે ભલભલાને એમ થઈ જાય કે લે ભગવાન થઈને બીવે. તમે વિચાર કરો, ભાગવતમાં લખ્યું છે કે નહીં, જરાસંધની આગળ ભગવાન 17 વખત ભાગ્યા. કેટલી વાર? એક વાર નહીં. હવે ભગવાનને બલરામને બે ભાગ્યા. બલરામને કે હાલ ભાગવા માંડવે, પણ હવે એ ભગવાનના ચરિત્રોને સમજે કોણ? બલરામ કે પણ ભગાતું હોય છે, આપણે ક્ષત્રિય છીએ, ક્ષત્રિય ભાગે. ઓલા નતા એક ક્ષત્રિય ભાગતા હતા ને પછી ઓલા કે લા ભાગમાં આપણી આબરૂના કાકરા થાય. એ કે કાકરા હારા મરી જાય પાળિયા થાય. એ કે ભલા મણા એ કાકરા હોય તો કાકરા મળે, મરીએ તો શું થાય પછી? સારું કયું ભાઈ. એટલે લખ્યું કે એવું હોય ને ભાગી જવું, જ્યાં મારકૂટ થતી હોય ને અમારા આશ્રિતો એ ઊભું રહેવું નહીં. અરે સ્વામિનારાયણ ભગવાન સમર્થ છે, હું એનો હરિભગત, મને ન બચાવે, ઓલા બે બડા મારે વાહે. હે હા એ 92માં એક હરિભગત હતો, આપણે પંડોળમાં જતો હતો, ના પાડી શાસ્ત્રમાં, અને બોલો એને કાપી નાખ્યો. હરિભગત હતો. તો પછી સમાચાર મળ્યા આપણને, પણ શું થાય કયો? એ વખતે 92માં ધમાલ થઈ હતી ઓલા પંડોળમાં હિન્દુ મુસ્લિમનું. હવે એ વખતે ત્યાં કે આપણે હરિભગત, આપણને શું કાંઈ કરી લે. હવે ત્યાંથી પંડોળમાં જ નીકળ્યો તો ઓલા અહીંયા પકડીને ઊભો ત્યાં ચેરી નાખ્યો બધાની વચ્ચે. રેવા દે. એટલે મારકૂટ થતી હોય એવું હોય ત્યારે ભાગી. બલરામ કે પણ આપણે ક્ષત્રિય, આપણે ભગાય નહીં. જો સાંભળો મોટા ભાઈ, આપણે ક્યાં ગોતવા જાવું આ બધાને? આ જરાસંધને જીવતો રાખવાનું, એની સેના સાફ કરી નાખે, એની ભેગા જે મોટા મહારથીઓ રાજાઓ ભળ્યા હોય એનો નાશ કરી નાખે, અને આ એકને રાખે નમૂના, આને જવા દો. અને પછી આ મારવા આવે ને એટલે આ ભાગી જાય. એટલે વળે પાછો જરાસંધ પાછો જાય રાજમાં, અને એના જેવા જ્યાં જ્યાં બધા હોય બધાને ભેગા કરે, અને ભેગા કરીને વળી પાછી સેના લઈને આવે. આવી રીતે 17 વખત કર્યું. બધું સાફ કરી નાખે, આને એકને રાખે ને પછી ભાગી જાય. એટલે આને એમ કે મારી આગળ ભાગ્યા એમ. પણ ભગવાનના ચરિત્રને સમજે કોણ? બલરામજી આપણે ગોતવા જાવું ને તો એક કોઈ મળે નહીં, અને આ સામેથી અહીંયા આપણે પાસે આવે. પણ ભાગ્યા તોય ભગવાનનું નામ પડ્યું. બોલો રણછોડ રાય કી. જૂનાગઢમાં પધરાવ્યા હો, રણછોડ રાય પધરાવ્યા સ્વામિનારાયણ ભગવાનને. તમે દર્શન કર્યા કે નહીં? રણછોડ ત્રિકમરાય વામનજી પધરાવ્યા વચ્ચેના ખંડમાં, અને રણછોડજી પહેલી મૂર્તિ ઊંચી ઊભી છે ને એ રણછોડજીની બાજુમાં ત્રિકમરાય, એટલે રણછોડ ત્રિકમરાય. બોલ. એટલે ભગવાન ભાગે ને તોય નામ પડે. પેટ ઉપર ઓલું દામણું વીટ્યું ને તે દામોદર નામ પડ્યું. માતાએ બાંધ્યા, દામણું વીટ્યું, દામ ઉદર, ઉદર એટલે પેટ, પેટ ઉપર દામ એટલે દોરડું વીટ્યું, એટલે નામ પડી ગયું. બોલો દામોદર ભગવાનની. ભગવાનના નામ પડે. દામોદર કુંડ છે જુનાગઢમાં. તો અને દ્વારિકા વસાવી તેનું નામ પડ્યું દ્વારિકાધીશ પડ્યું. તો
એટલે ભગવાનના નામ એટલા બધા ઓલા કે કંકોત્રી લખવી છે પણ કયા નામે લખવી કયો? કોઈ રાજા રણછોડ કે ને કોઈ દ્વારકાધીશ કે ને કોઈ સીતારામ કે અને સ્વામિનારાયણ ભગવાનના તો કેટલા નામ છે બોલો. તમે સર્વમંગલ સ્તોત્ર વાંચો ને 1008 નામ છે. એટલે ક્યારેક સમય મળે ને તો થોડુંક પેપર ઓછું વાંચી અને આ વાંચવું. અમુક અમુક તો પહેલેથી ઉપાડે ને છેલ્લે ઓલું રેટિયા કાતો રેટિયા છાપ આવે ને તુવેર ડાળ ન્યા સુધી વાંચી નાખી, છેલ્લે હોય એક એક અક્ષર વાંચી જાય, કોઈ બાકી ન મૂકે બોલો. હા, એટલે વાત એ છે કે ભગવાન સદાય સાકાર છે, એમને દ્રષ્ટિ છે અને આ ભગવાનને સ્વરૂપને ભલે આપણે આપણી માયિક આંખથી જોઈ શકતા નથી પણ ભગવાન સાકાર છે. એટલે શ્રુતિઓએ માયિક આંખથી ન જોઈ શકાય એટલે ભગવાનને અરૂપ કીધા છે. બાકી પરમાત્માને દિવ્ય દ્રષ્ટિથી જોઈ શકાય છે. કેટલાય યોગીઓ, કેટલાય સંતો, કેટલાય ભક્તો, ભાઈઓ આ સત્સંગમાં ભગવાનને હૃદયમાં દેખે છે. જો એટલે ભગવાન સાકાર છે, એની વિશેષ વાતો કાલે સાંભળશું.